તો ભારે વરસાદથી મહેસાણાનું કડી પાણી થઈ ગયું છે। 24 કલાકમાં કડીમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી કડીમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। કડીથી થોડ જવાનો જે અંડરપાસ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કરણનગર રોડ પર પાણી ભરાતા જે ત્યાંના રહીશો છે એમને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। કડી એપીએમસીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। તો મહેસાણાનું કડી કે જ્યાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકમાં કડીમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને અનેક ઠેકાણા એવા છે જ્યાં પાણી ભરાયા છે। તમે દ્રશ્યો પણ જોઈ શકો છો। બસ બંધ પડી ગઈ છે એવી સ્થિતિ છે। તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। દિયોદર, ભાભર, લાખણી, સુઈગામ તાલુકામાં વરસાદ। થરાદ, વાવ, રા, ધરણીધર તાલુકામાં પણ વરસાદ છે। બાબર તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। દિયોદર તાલુકામાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ। ધરણીધર અને રા તાલુકામાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા અને વાવ, થરાદ બે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। દિયોદર, બાબર, લાખણી સહિતના જે તાલુકા છે, સુઈગામ તાલુકામાં પણ વરસાદ છે। થરાદમાં, વાવમાં, રા, ધરણીધર તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે કારણ કે બનાસકાંઠાના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। બાબર તાલુકામાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દિયોદર તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો ધરણીધર અને રા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના ધાનેરા, દાંતીવાડા તાલુકામાં પણ વરસાદ છે। દાંતીવાડા તાલુકામાં 1.5 અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધાનેરામાં 2 કલાકમાં વરસાદથી પાણી જ પાણી થઈ ગયું। તો બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડામાં પણ વરસાદી માહોલ છે। દાંતીવાડા તાલુકામાં 1.5 અને ધાનેરા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધાનેરામાં અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે એ સ્થિતિ સર્જાઈ। 2 કલાકના વરસાદથી જ આ સ્થિતિ ધાનેરામાં જોવા મળી છે। બનાસકાંઠાના ભાભર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ। બનાસકાંઠાના ભાભર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। ભાભર તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા છે। ખાડીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા પરેશાની। ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે, પણ જે શહેરી વિસ્તાર છે ત્યાં એવી સ્થિતિ છે કે બજારો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ભાભરમાં 2 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ વરસ્યો છે। સીધા દ્રશ્યો તમે બાબરના જોઈ શકો છો। ઘૂંટણ સુધીના પાણી બજારોમાં ભરાયેલા જોવા મળ્યા। બીજી બાજુ ખેડૂતોમાં આનંદની લાગણી છે કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર હતી, પણ ભાભર શહેરની સ્થિતિ, એ શહેરી જેટલો વિસ્તાર છે એની સ્થિતિ તમે જોઈ શકો છો। બજારોમાં પાણી ભરાયા છે અને સવારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને પણ થોડું ઘણું નુકસાન થયું છે, જેના સીધા દ્રશ્યો તમે બાબરના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ તરફ દિયોદર તાલુકામાં પણ વરસાદ છે। બનાસકાંઠાના દિયોદરમાં 2 કલાકમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી દિયોદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલે બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં વરસાદ છે। આ વિઝ્યુઅલ્સ દિયોદરના કે જ્યાં ભારે વરસાદને કારણે રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દિયોદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત ફોનલાઈન ઉપર જોડાયા છે। વસંત, બનાસકાંઠામાં કેવી સ્થિતિ છે અત્યારે? વરસાદની શું સ્થિતિ? બિલકુલ નવરચિત વાવ, થરાદ જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે વરસાદ ખાબકી રહ્યો છે। મહત્વની વાત છે કે સરહદીય ભાભર, સુઈગામ સહિત દિયોદર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે ભાભર શહેરની જો વાત કરવામાં આવે તો મોડી રાત્રેથી ચાલુ થયેલા વરસાદે 7 ઇંચ જેટલો વરસાદ વરસતા લાઠી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ ભાભર મેઇન બજારમાં કેડસમાં પાણી ભરાતા વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ભાભરના અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા નજરે પડી રહી છે। તો બીજી તરફ દિયોદરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દિયોદરની જો વાત કરવામાં તો દિયોદર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર હાલાકીનો સામનો સ્થાનિક ભોગવી રહ્યા છે। મહત્વની વાત છે કે લાંબા સમયના વિરામ બાદ ભાભર પંથકમાં અને દિયોદર પંથકમાં વરસાદ વરસતા સૌથી વધારે જો ખુશ હોય તો ખેડૂતો છે, કારણ કે લાંબા સમયથી વાવણી બાદ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા।
આભાર વસંત વિગતો આપવા માટે। સમાચારો ઉપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર પણ ખૂબ હતી અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। મહેસાણાના બહુચરાજીમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે। બહુચરાજી હારીજ હાઈવે પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પાણી ભરાતા અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। બહુચરાજીમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ હતો અને વરસાદની જરૂર હતી। ખેડૂતો ખુશ થયા છે, પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાયા છે। જેમ મેં અગાઉ પણ કહ્યું, બહુચરાજી હારીજ હાઈવે પર જે અંડરપાસ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પગલે ત્યાંથી વાહન વ્યવહાર જઈ શકે તેમ નથી અને એ વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। તો આગામી દિવસોમાં પણ બહુચરાજી અંદર છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે કેટલાક રસ્તાઓ બંધ થયા છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ છું। બહુચરાજી અને હારીજને જોડતો આ મુખ્ય રોડ છે ને, અહીંયા રેલવે અંડરપાસ પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો, અહીંયા પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યું છે ને, જે આ અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યો છે। જે રીતે રેલવે અંડરપાસમાં પાણી ભરાય છે તેના આ દ્રશ્યો છે। આપણે હું આ બાજુના જે ખેતરો છે તેના હું દ્રશ્યો બતાવી કે કઈ રીતે તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ રીતે પાણી ભરાયેલા છે। જે રીતે બહુચરાજી સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ છે ને, આ વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ભરાઈ ગયા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। જે રીતે બહુચરાજીના તમામ રેલવે અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। જે રીતે અહીંયા પણ પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યું છે ને, આ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જે રીતે વરસાદને આગમન થયું ને, ગઈકાલ સવારથી સમગ્ર જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહેસાણાના બહુચરાજીમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। બહુચરાજીમાં ઇન્દિરા વિસ્તારમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હાલ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। પ્રશાસનની કામગીરી સામે પણ નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે બહુચરાજીમાં ઇન્દિરા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સોસાયટીની અંદર કુંટણસમાં પાણી ભરાયા છે। આ સાથે ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન। દર વર્ષની આ જ પ્રકારની સમસ્યાને કારણે લોકોને હાલાકી। વરસાદના કારણે બહુચરાજીના કેટલાક વિસ્તારની અંદર લોકોના ઘરમાં પાણી ભરાય છે। અહીંયા મહિલા છે, તેમના ઘરમાં પણ પાણી છે। બેન, બે ગરમ પાણી છે, કોઈ જોવા આવતું નહીં। વોટ લેવા આવ્યા તો હદી બાપા બાપા કર્યા, એક દાડો ઈવન બાપા કહેવા ને, અમારે કાયમ કહેવાના 5 વર્ષ હદી બાપા કહેવાના, અને ઘરમાં પાણી આયા હો જોવા આવે હેડો। કેટલું પાણી ભરાયું? હા, શું આટલું આટલું કોઈ ભરી ઉકેલીને અમે પેલું એ કર્યું, કાઢ્યું આશી રાત। આ વિસ્તારમાં બધે પાણી ભરાય? આ બધા ભરાય છે। રાજકીય નેતા કોઈ આયા હતા? કોઈ આવ્યું નહીં, કોઈ નહીં આવ્યું? કોઈ નહીં ને આશી રાતના ઉકેલ્યું હો પાણી, એ જોઈ જો આવીને કી હેડો વચ્ચે હોય। તમારા ઘરે પાણી છે? હા, પાણી ભરાઈ ગયું છે, આશી રાત પાણી કાઢ્યું અમે લોડ ધરાવવા માટે। હોવે આ દ્રશ્યો જોઈ શકો છો, લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં પાણી છે ને, હવે ક્યાંક ને ક્યાંક વરસાદ રોકાયું છે, જેના કારણે લોકો ઘરેથી લઈને ક્યાંક સામાન લેવા નીકળી ગયા છે। પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે રીતે વરસાદના કારણે અનેક ઘરોની અંદર પાણી ભરાય છે ને, તેના કારણે લોકોની હાલત કફડી બની છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। ત્યારે બહુચરાજીમાં શંકલપુર રોડ પર અંડરપાસમાં પાણી ભરાયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા 20 ગામનો સંપર્ક તૂટ્યો। શંખલપુર, ડોડીવાડા, આદિવાડા સહિતના ગામના લોકો પરેશાન। વેણપુરા, ખાભીલ સહિતના ગામના લોકો પણ હાલ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા 20થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 20થી વધુ ગામના લોકોનો સંપર્ક કપાયો છે। ગામે ગામ સંપર્ક વિહોણા થયા છે। શંખલપુર, ડોડીવાડા, આદિવાડા, વેણપુરા, ખાભીલ સહિતના આ તમામ ગામના લોકો જે છે કે હાલ અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે।
બેતરઈ તાલુકામાં છેલ્લા 24 કલાકની અંદર 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે બેતરઈ શહેર પાણી થયું છે. હું આપણે આ દ્રશ્યો બતાવવા જઈશું. બોચરાજીથી સંખલપુરને જોડતો આ મુખ્ય રોડ છે ને, આ રોડ ઉપર આવેલું આ રેલવે અંડરપાસ. આપ આ દ્રશ્યો જોઈ શકો, રેલવે અંડરપાસ પાણીથી ભરાઈ ગયું છે. આપ દ્રશ્યો જોઈ શકો, લગભગ 15 થી 20 ફૂટ ઊંચું પાણી ભરાયેલું જોવા મળે. તમામ રેલવે અંડરપાસ જે છે તે પાણીમાં ગરકાવ છે. વાહન વ્યવહાર માટે આ રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અહીંયા બેરિકેડ કરવામાં આવ્યું છે. આ તેના દ્રશ્ય આપ જોઈ શકો છો. અહીંયા પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યું છે. જે રીતે વરસાદનું આગમન થયું ને, વરસાદના આગમન થતા આ મુખ્ય રસ્તો બંધ થયો છે. સંખલપુરને જોડતો આ મુખ્ય હાઈવે છે, જેના કારણે લગભગ 25 થી વધારે ગામો આ રોડને જોડતા આવેલા છે, જેના કારણે આ ગામોનો સંપર્ક બોચરાજી કપાયો છે. ક્યાંક ને ક્યાંક બોચરાજીના આસપાસના તમામ વિસ્તારમાં પાણી ભરાયું છે. આપણે આ તરફના દ્રશ્યો બતાવે છે. બહુચર કોઓપરેટ હાઉસિંગ સોસાયટી છે, આ તેના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. અહીંયા પણ તમામ જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ છે. અહીંયા પણ હું આ દ્રશ્યો બતાવીશ કે વહેલી સવારે અહીંયા દર્શન કરવા માટે આવે છે, પરંતુ પાણીમાં ઉભા રહીને દર્શન કરવા પડે છે. આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો. આ મુખ્ય રોડ છે. રોડ ઉપર આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં પાણી ભરાયેલા છે. આપ જોઈ શકો છો કે જ્યાં પણ નજર આપની પહોંચે ત્યાં સુધી આપ જોઈ શકો છો તમામ રોડ પાણીમાં ગરકાવ છે. આ પરિસ્થિતિ ઊભી રહી છે, કારણ કે લગાતાર બોચરાજીની અંદર છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી રહ્યો છે ને આંકડો 10 ઇંચ કરતા વધુ પહોંચ્યો છે. પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે પાણી શહેરમાં ભરાયું છે. શહેરના અનેક વિસ્તારો ડૂબમાં ગયા છે. તંત્ર દ્વારા પાણી નિકાળવાની કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ પાણી નીકાળે તો ક્યાં નીકાળે, કારણ કે ચારો તરફ જે રેલવેનું કામ થયું છે તેના કારણે પાણી નિકાલનો રસ્તો મળતો નથી, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જોકે તંત્ર કામે તો લાગુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પાણી ઓસરાયા નથી. પાણી ના નીકળતા સ્થાનિકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. તો પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના પ્રથમ રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. નવજીવન ચોકડીથી જનતા હોસ્પિટલ સુધીનો માર્ગ પણ હાલ અત્યારે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આપણે પહેલાં હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો પાટણ શહેરના, જે વહેલી સવારથી પાટણ શહેરના અંદર વરસાદી માહોલ જામ્યો છે ને વરસાદી માહોલ જામવાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે, તેના અંદર વરસાદ ચાલુ હોવાના કારણે પાણી ભરાયા છે અને ગરનાળાનો માર્ગ છે હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ ગરનાળાના માર્ગની જો વાત કરવામાં આવે છે, નવજીવન ચોકડીથી જે હાઈવેને આ જોડતું ગરનાળું છે, તેમજ અહીંથી જનતા હોસ્પિટલ સુધી જતો આ માર્ગ છે. પરંતુ જે રીતના નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે, કેમ કે દર ચોમાસાના અંદર આ ગરનાળાના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ માર્ગ બંધ થાય છે. અહીંથી પસાર થતા સ્થાનિક લોકો, તેમાં વેપારીઓને ફરીને જવાનો વારો આવતો હોય છે. સાથે કહી શકાય કે ગરનાળાના બાજુમાં જ પાટણ એપીએમસી માર્કેટ આવેલું છે, સાથે એસપી કચેરી તેમજ નવજીવન 4 રસ્તા આવે છે, ત્યાંથી તમામે જગ્યા હાઈવે પર જવાનો માર્ગ છે. સાથે બીજી તરફ પાટણમાં આ એન્ટ્રી થવાનો માર્ગ છે, અહીંથી જનતા હોસ્પિટલ તેમજ મેઇન બજારમાં જવાનો માર્ગ છે. પરંતુ પ્રથમ વરસાદ હોય કે સેકન્ડ વરસાદ હોય, તમામ વરસાદના અંદર આ ગરનાળામાં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ ગરનાળાનો માર્ગ છે બંધ થાય છે. પરંતુ કહી શકાય કે વહેલી સવારથી નગરપાલિકાના અંદર વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાવાના કારણે હાલ આ ગરનાળું બંધ થયું છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના અંદર આગાહી કરવામાં આવી છે, તે જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. સાથે એબીપી અસ્મિતા લોકોને અપીલ પણ કરે છે કે જે રીતના વરસાદને એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને કામ સિવાય બહાર ના નીકળે તેવી પણ અપીલ કરવામાં આવે છે. સાથે કહી શકાય કે હાલ તો વહેલી સવારથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે.
એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. પાટણ શહેર સહિત જિલ્લાના અંદર વહેલી સવારથી ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ને, વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે. આપણે પ્રથમ રેલવે ગરનાળાનો હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે ઇકો ચાલક હતો તે આ ગરનાળાના અંદર જીવના જોખમે ગાડી અંદર નાખી હતી અને ગાડી તે ફસાઈ હતી. ત્યારબાદ ધક્કો મારીને હાલ બહાર નીકાળી. આપ જોઈ રહ્યા છો હજી પણ એ ગાડી ઇકો ગાડી છે તે પાણીના અંદર ફસાઈ છે. પણ પરંતુ કહી શકાય કે જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે પાટણ જિલ્લાના તેમજ પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે રીતના ગરનાળું છે તે ગરનાળાના અંદર પાણી ભરાયા છે ને પાણી ભરાવાના કારણે હાલ વાહન વ્યવહાર અહીંથી બંધ થયો છે. સાથે જે ઇકો ચાલક હતો તેને ગરનાળાના અંદર પોતાની ગાડી નાખી હતી અને ગાડી છે તે બંધ પડી ગઈ હતી. આપ જોઈ રહ્યા છો તે પણ હાલ ધક્કા મારી રહ્યા છે અને તે પોતાની ગાડી છે તે સાઈડમાં કરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે વાહન ચાલક હતો તેને ખબર ન હતી કે આ ગરનાળામાં આટલું પાણી છે અને તે પોતાના જીવના જોખમે ગાડી છે ત્યાં ગરનાળાના અંદર નાખવામાં આવી હતી. તેને લઈને ગાડી ફસાઈ હતી. હાલ તો કહી શકાય કે જે લોકો છે ત્યાં પાણીના સાઈડનો જે રસ્તો છે ગરનાળાનો ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેમ કે જે બીજી બાજુ જે પાણી છે તે ઢીચણથી પણ વધુ પાણી છે અને કહી શકાય કે જે રીતના આ પાણીના અંદર હાલ તો જવું તો પણ જોખમ કહી શકાય. બીજી બાજુ જે વરસાદની ભારે આગાહી છે તેને લઈને પણ પાલિકા તંત્ર પણ સજ્જ રહેવું જોઈએ. પરંતુ હાલ કહી શકાય કે પાલિકા તંત્ર છે ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તે રીતના દેખાડ્યું છે. બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે કહી શકાય કે પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર સહિત તાલુકાના અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેને લઈને બજાર તેમજ બસ સ્ટેશન વિસ્તારના અંદર પણ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવે છે. એટલે કહી શકાય કે હાલ તો પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. અહીંયા આજુબાજુ કોમ્પ્લેક્સ, એસપી કચેરી તેમજ જનતા હોસ્પિટલ આવેલી છે. અહીંયા 1-1.5 ઇંચ વરસાદ પાટણમાં પડે છે. તેમ છતાં નાળું તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ભરાઈ જવા પામ્યું છે. ખરેખર આ પાટણ નગરપાલિકાની પ્રી માન્સૂન કામગીરી જે કરવામાં આવે છે માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો આ નગરપાલિકા તંત્ર સત્વરે જાગી અને આ કામગીરી નહીં કરે તો અત્યારે વધારે વરસાદની આગાહી છે તો આજુબાજુના કોમ્પ્લેક્સોમાં તેમજ આજુબાજુ રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની શક્યતાઓ રહેલી છે. આ ગરનાળું છે રેલવેનું ને દર વર્ષે પાણી ભરાય છે અહીંયા ને બહુ ફરી બધાને જવું પડે. બહુ હાલાત ખરાબ છે અહીંયા. આ રસ્તો ક્યાં જાય? ત્યારે પાટણમાં લોકો હાલ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, મોટો ચકરાવો કરવા મજબૂર છે.